ફાટી ગયું છે. ચાલો નમસ્કાર મિત્રો, આવ્યા છીએ આપણે ગોંડલ અને હવે આપણે અહીંયા રહેવાનું છે. તો ગોંડલ આપણે સર ભગવતસિંહ બાપુની કોલેજ છે, એની અંદર સ્વદેશી મેળો એટલે કે સ્વદેશી વસ્તુ અપનાવો અને દેશ બચાવો, આવું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આ પ્રયાસ છે. તો આપણે જોઈશું કે સ્વદેશીમાં શું શું વસ્તુ છે, કઈ રીતના સ્ટોલ છે, એ બધું તમને બતાવવાનું છે. તો કન્ટિન્યુ મિત્રો મારા વિડીયોમાં લાગી રહેજો. જો મિત્રો, આ સખી મંડળ દ્વારા સ્ટોલ બનાવેલો છે. એ કાપડ બાબા શૂટ, અહીંયા સાબુ છે. અહીંયા મિત્રો બધી ઘર વપરાશની વસ્તુ રસોડાની. અહીંયા પાણીપુરી, અહીંયા બહેનોની કટલેરી વિભાગ, અહીંયા પણ કટલેરી એન્ડ કાપડ. અહીંયા છે ને મિત્રો રાત્રે ગ્રાહકો આવતા હોય એવું જણાય છે. અત્યારે તો આપણે અહીંથી નીકળ્યા, બાપુની કોલેજ છે. જો સરસ મજાની આ વિદેશના પ્લાન પ્રમાણે એ વખતમાં બનાવેલી છે. કેટલામી સાલમાં બનાવી છે કાકા? 1919માં આ કોલેજ છે ને, બાપુ વિદેશ ભણવા ગયા હતા, ત્યાંથી નકશો એમ કહેવાય કે સુપી રીતે એનો પ્લાન લેતા આવેલા, એ પ્રમાણે અહીંયા બનાવેલી. જો અહીંયા સરસ મજાના માટીના એમ કહેવાય કે વાસણો છે. આ બોટલ છે, પછી આ છે રસોઈ બનાવવા માટેનો તાવડી, આ કુંડું છે, કપ પણ છે. સરસ મજાના માટી કામના વાસણો અહીંયા. આ દીવડા, આ ગલ્લા છે મિત્રો, આ રમકડાના પાના. ફરી અહીંયા જો કાપડ છે આ પ્રમાણે બાંધણીના સરસ મજાના. અને અહીંયા છે ને લાકડાની રસોડાની વસ્તુ બધી છે. જુઓ, વેરણા છે, પાટલિયું છે, તમામ વસ્તુ છે. રમકડાય છે, આ બધી રસોડાની વસ્તુ છે તમામ. આ બાળકોના રમકડા છે મિત્રો, સરસ મજાના. તો ચાલો મિત્રો આગળ હવે જઈએ આપણે. અત્યારે તો તડકો થઈ ગયો છે, ઉનાળાના દિવસો હવે શરૂ થઈ ગયા મિત્રો. અને અત્યારે સ્ટોલ બીણા ગાંઠિયા ખુલ્લા હોય છે, પરંતુ સાંજના આવ્યા હોય તો અહીંયા ખૂબ જ પબ્લિક હશે એવું જણાય આવે છે. અને આ કમ્પાઉન્ડમાં અવારનવાર શ્રાવણ માસમાં પણ મેળા હોય છે, તુલસી વિવાહ પણ અહીંયા રાખેલો હોય છે ગોંડલની અંદર. અને બહુ મોટું આયોજન હોય. આ ભગવતસિંહ કોલેજના કમ્પાઉન્ડમાં જ અહીંયા આ બધા પ્રોગ્રામો રાખેલા હોય છે, આનંદ મેળા સુધાન. તો આપણે હવે આગળ હાલશું. સરસ મજાનું ડેકોરેશન પણ આ રાત્રિનું હશે અહીંયા. આગળ આપણે હાલતા જઈએ. અત્યારે જો ફરી પાછું અહીંયા માટીના વાસણો એટલે કે તાવડી, રોટલા ભાખરી થેપલા બધું બનાવી શકાય એવી તાવડી. સરસ મજાનું માટલું છે, પછી ગલ્લા, આવડા ગલ્લા છે આવી રીતના. સરસ મજાના સ્ટોલ છે, પણ અત્યારે ગ્રાહકો ન હોય એટલે બહુ માહોલ નહીં તમને બતાય. પણ સરસ મજાનો સ્વદેશી મેળો છે આ ગોંડલ ની અંદર. અને બાપુની કોલેજ તો જોવા જેવી છે. આપણા સૌરાષ્ટ્રની એમ કહેવાય કે અજાયબી કહેવાય એવી આ કોલેજ છે. અને આપણે અહીંયા ઘણી વાર આવેલા અવારનવાર. અને હવે તો બની શકે ને તો મિત્રો આપણે આ ગોંડલની અંદર વસવાટ કરવાનો છે. આપણે આવ્યા એને 2 દિવસ થયા. સરસ મજાના અહીંયા હાર્પિક શેમ્પૂ,
બધું છે. અત્યારે દુકાનો બંધ થવા મળી છે. કાપડ અહીંયા છે ને મિત્રો બધી કટલેરી બેનો માટે સરસ મજાની આપણા સ્વદેશની પાસે આપણા જો આ બાબા શૂટ કાપડ ફરી પાસે આ રમકડા ને બધી વચેરી વસ્તુ અહીંયા ઝૂલા સરસ મજાના ઝૂલા છે. આ બધી શણગારની વસ્તુ અહીંયા ફીટ શણગાર અહીંયા પર્સ એનો માટે પર્સ છે સરસ મજાનું જો અને અહીંયા ભરતકામ સરસ મજાનું દેશી ભરતકામ જો હવે આ તમને બતાવવા જેવું છે. જો ભરતકામ છે આપણા સૌરાષ્ટ્રનું દેશી. આવજો અહીંયા ભાઈ બટેટા ભૂંગળા છે એવું લાગે. હા ખરેખર અહીંયા ફરી પાછા સાબુ અને પર્સ. આ પાણીપુરીનો સ્ટોલ છે મિત્રો. તો ફરી પાછા અહીંયા બાળકોના રમકડા સરસ મજાના જો અહીંયા બહેનો માટે બંગડી પાટલા જો અહીંયા બહેનોના પર્સ ને બકલ ને એવું બધું મળી રહે છે. તો મિત્રો આ તો સ્વદેશી મેળો અને હવે આપણે ઘણા ખરા સ્ટોલ બતાવ્યો પણ અત્યારે માણસોનો માહોલ નહોતો અને આ કોલેજનું કમ્પાઉન્ડ તમને અવારનવાર અનેક વિડીયોમાં બતાવ્યું છે. તો આખો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને મારી આ ચેનલને નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરજો. હવે અહીંયા વિડીયો પૂરો કરીએ મિત્રો. નમસ્કાર.